હેલો મિત્રો, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે હું તમને બતાવીશ કે એટીએમ કાર્ડ ઉપરથી પૈસા કઈ રીતના ઉપાડવા અને એટીએમ કાર્ડ મશીનથી કઈ રીતના તમારે પૈસા જમા કરવા। તો ચાલો હું તમને પૂરી પ્રોસેસ બતાવું છું। તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરો। આ છે મિત્રો ભરૂચની બજાર, જોઈ શકો છો। આ બાજુ જવું હોય તમે રેલવે સ્ટેશને જઈ શકો છો અને સીધા જાઓ તો 5 બત્તી જઈ શકો છો। આ છે આપણું ગોલ્ડન સિનેમા હોલ, સ્માર્ટ બજાર। તમારે મૂવી જોવું હોય, કોઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય તો તમે સ્માર્ટ બજાર આવી શકો છો અને મૂવી પણ જોઈ શકો છો। તો આપણે ફાઇનલી એટીએમ મશીન ઉપર પહોંચી ગયા છે। ચલો હવે અંદર એન્ટ્રી કરીશું। આપણે એટીએમ કાર્ડ દ્વારા પૈસા જમા કરવાના છે અને આમાં 2 રીતથી જમા થાય છે, એક એકાઉન્ટ નંબરથી અને એક એટીએમ દ્વારા। એટીએમનો પિન નાખીને પણ પૈસા તમે જમા કરી શકો છો। તો મિત્રો આપણે એટીએમ કાર્ડ દ્વારા નાખવાનું છે, પણ આ કોઈ બીજા વ્યક્તિનું છે એટલે થતું નથી। કેન્સલ કરીને ફરી બીજી વાર આપણે ટ્રાય કરીશું। ચાલો બીજી વાર ટ્રાય કરીશું। ઓલ લાઇટ સળગી ગઈ છે। હવે ટૂંક ટૂંક એવો અવાજ આવે એટલે સમજી જવું કે આપણું કામ ચાલુ થઈ ગયું છે। હવે ચલો આપણે પ્રોસેસ કરીએ છીએ। પહેલાં તો એટીએમ પિન નાખીશું। ચાલો થઈ ગયું। હવે જોઈશું આમાં શું કરવાનું છે, તો આપણે ડિપોઝિટ પર ઓકે કરશું। હાલો હવે થઈ ગયું। હવે કન્ટિન્યુ આમ એમ આવી ગયું। હવે આપણે યસ કરવાનું છે, પ્રેસ ઇફ યસ। હવે મારું ખાતું સેવિંગ છે તો સેવિંગમાં ઓકે કરીશું। અહીંયા મારું નામ અને મારું એકાઉન્ટ નંબર આવી ગયું છે, તો બરાબર છે જોઈને પછી કરેક્ટ કરવાનું છે। તો ચાલો કરેક્ટ કરીશું। હવે પૈસા લેવાનું મશીન ખોલી ગયું છે। હવે એમાં આપણે પૈસા મૂકી દઈશું। આપણે જમા કરવાના છે 3000 રૂપિયા। તો ચાલો પૈસા મૂકી દીધા, ઓકે। હવે કન્ટિન્યુ કરવાનું છે। પ્લીઝ વેટ વર્કિંગ, એટલે કે પૈસા ગણે છે આપણા। જે સારી નોટ હશે એ લઈ લે અને ખરાબ નોટ પાછી આપી દઈશું। તો મિત્રો તમે જોઈ શકો છો આપણા 1000 રૂપિયા પાછા આવ્યા છે, 2000 જ જમા થયા છે। હવે બતાવશે કે કેટલા જમા થયા। જોઈ શકો છો મિત્રો કે 2000 મારા ખાતામાં જમા થઈ ગયા છે। કન્ટિન્યુ કરવાનું। હવે આપણને અહીંયા રિસિપ્ટ મળશે કે તમારા ખાતામાં આટલા જમા થયા છે। એટલે કે આપણા પૈસા એક્સેપ્ટ કરી લીધા। તો તમે જોઈ શકો મિત્રો